હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જશો? તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારના વાગી ગયા 9. જો આપણે 12 આવી ગયા તડકો ખાવા. ઠંડી એવી છે અને 12 આવ્યા તો પવન ફૂંકે હા. 12 ગેટકની ઠંડી લાગે, અંદર મજા હતી. જો આપણે ગામમાં જોઈ લઈ. જાઓ ઘઉં દેખાવા માંડ્યા, વાંધો નથી, ઉગી ગયા. આ ખેતરમાં તો સારા એવા દેખાય, લાગત દેખાય. અને આ બાજુ હજી કોક દેખાય, ઓછા એ કાલ 1-2 દીમાં દેખાઈ જશે લાગત. હવે જો મેં કીધું હતું ને એમ જ છે. મેથીનું તો મેથી છે એટલે વાંથીને અહીંયા પૂગી, જો ધોરિયામાં ઉગી ગઈ. આ લાગટ મેથી છે એટલે અહીંયા સુધી પૂગી. અહીંયા થાવ ન વાવી હોય એના જેવું થઈ ગયું. લાગટ મેથી ઉગી, ધોવાય ને અહીંયા આવી ગઈ શેઠ. વાવીથી શેઠ વાં એ ધોવાય ને શેઠ અહીંયા આવી ગઈ. મને ખબર જ હતી, કેમ કે આ ત્યારામાં શેઠ ઓલા શિયાર ભરાય ત્યાં સુધી ચાલુ જ રહે, એટલે ધોવાનું તો છે જ. જો અહીંથી એટલામાં ધોવાઈ ગઈ. જો પાછી ઓલી વસારે શેર પડી ગઈ, એ બધી વહી ગઈ વાં. તો એ અહીંયા ઉગી તો ગઈ, વાંધો નથી, એટલી તો ઘણી. હવે ધાણાનું શું થયું હોય જોઈએ. હવે ધાણા ધાણામાં તો એકેય ધાણો નથી દેખાતો. અમે ધાણા થોડાક મોડા ઉગી તો જાય, વાંધો નહીં આવે. ધાણામાં વાંધો ન થાય, એ નથી ધોવાનું, એ તો હાવ રેડી જ છે. મેં ત્યારે દિનેશને કીધું હતું કે એટલામાં થોડાકમાં ઘઉં વાવવા રહેવા દે, એથી કરતાં ડાયરેક્ટ સીધો ધોરિયો કરી નાખી, પારી સીધો વાવ વયો જાત ને એટલો બકાલાનો ત્યારો નફો થઈ જાય. ન માન્યો, ખાલી એટલામાં ઘઉં વાવવા હાટીને બધું બગાડી નાખ્યું. ખાલી ઘઉં તો જો વાંથી અહીંયા સુધી જ છે, એટલા જ છે ઘઉં. એટલા ઘઉંમાં હાટું બધું બગાડી નાખ્યું. નકર વાંથીને ધોરિયો કરી નાખ્યો ને પારી સીધો તો પાણી વયું જાત ને ત્યારો એ નોખો થઈ જાત બકાલાનો. કંઈ વાંધો નહીં, આપણું તો કંઈ માને નહીં. જો ટમેટા આવવા માંડ્યા. હવે કેવા થાય, કેવા નીકળે કેને ખબર, પાકે પછી ખબર પડે. જો હવે તો ઘઉં ઉગી ગયા, હવે તો ફૂંકાવા માંડ્યું, પાછું પાણી કાઢ્યું હતું. હવે કદાચ 1-2 દિવસમાં ઓલી માંડવી વીણવી પડશે. ઠેબા આવી ભેગી થયો હોય. ઓલી જામફળ જોઈએ, ખાલી એક જ રહી. 2 હતા ને એમાંથી એક વહી ગયું, ખાલી એક જ વહી. એવડું બધું થઈ ગયું, મોટું બધું થઈ ગયું. પણ હજી તો વધશે, હજી તો પાક્યું ને કાચું છે. હવે તો આનું શું થાય, રહેવા દે કે કોઈ તોડી જાય, એક જ છે હવે છેલ્લું. આને છે ને હવે મારે એકલું જબલું પહેરાવી દેવું, એટલે કોઈ તોડે નહીં, કોઈના ધ્યાનમાં આવે ને. નકર પછી આપણે થોડાક દી વાટ જોઈ, 4-5 દી અઠવાડિયું, કોઈ ન તોડે ને તો આપણે જ તોડી લેવું ને આપણે જ ખાઈ જવું. હવે અને જો અત્યારે આવી ગયું ટ્રેક્ટર, અનિરુદ્ધભાઈ આવી ગયા. તો અત્યારે નીચેના ખેતરમાં વાવવાના છે ઘઉં. તો ટ્રેક્ટર આવી ગયું.
બધા નીચે હાવ રેડી થઈ ગઈ છે તો લાહું લપટ રહેવા. તે દી પાછી દાંતી મારી હતી, જગુભાઈ દાંતીને રેવલ કરીને ગયો. પાછો અનિરુદ્ધ આવ્યો હતો ખાઈ રોટાવટર લઈને, રોટાવટર મારી દીધું પાછું. અનિરુદ્ધથી ચાલુ કરી દીધું એનર્જી ડ્રિંક. તો હમણાં તો ત્રોપા પીવાની મોજ છે. હું અહીંયા કાયમ બે પી જાઉં. પછી મલાઈ નીકળે તો મજા આવે. હજી જો એટલા પડ્યા, હજી તમારે નારિયેલીમાં આવે પડી ને, હજી એમાં હજી અડધા સોયટા નહીં. તો જો એની નારિયેલ પાણી પી લીધું. હવે સેટિંગ કરે અને દિનેશ ગયો હજી ગામમાં મકાઈ લેવા. મકાઈ લઈને આવે પછી ચાલુ કરશે વાવવાનું. જો આપણે આવી ગયા અંદર. કાલનું તમારા ઘરે એક નવું મહેમાન આવ્યા, એક નહીં બે આવ્યા, બતાવું અમે. ને એ મહેમાન વાહે અમારું કાળિયાભાઈ હમણાં સજામાં ખાય. જો ખૂણામાં બાંધ્યું 24 કલાક હવે બાંધી જ રાખવાનું. ઓલા બે મહેમાન આવ્યા ને એટલે જો એક તો આ છે મોટું મહેમાન, ને એક તો હાવ ટપુકડું છે નાનકડું. જો ઊભું થાય છે. ગોરિયો ભગત છે, ગોરિયો ભગત. એ ગોરિયા કેવો મસ્ત. હા હા, જો ઓલા માટીના હબાકા નીકળે. રાયડો રાયડો, આના પાસે અવાય જ નહીં તો રાયડો જ. તો જો આ ઘા છે મોટા બાપાની, હરજન બાપાની. તો એ હમણાં ગયા બહાર, તો અઠવાડિયા સુધી અહીંયા જ રહ્યા. ને અમારા કાડિયાને સજા મળી ગઈ. 24 કલાક બાંધ્યું રહેવાનું. કાં આવે? કેમ કે વાસળો છે હજી નાનકડો, એને આ જેવડો ને આગળનો મૂકે એમ નથી, એટલે વીમો ન કરાય ખોટો. કાલે ટ્રાય તો કરી હતી પણ સૂટા ભેગો સીધી તડાપ જ મારે. હવે રમવા હાટું કરતો હોય કે હવે બટકું ભરવા હાટું કરતો હોય કેમ ખબર આવે. પાછો આ હાથમાં ન રહે એટલે ખોટો વીમો ન કરાય. એક તો ઓલું છે હાવ નાનું કરો. જોતો બેઠો બેઠો ધ્રુજે. આ તને તારા જ આરદા નળે ખબર તને? ભૂરી હમું ને એવું ન કરતો હોય તો અટાણે છૂટો હોત તો અત્યારે ઓલે વાસડા હમું રમતો હોત નિરાય. હાલો તો જો દિનેશ આવી ગયો ગામમાંથી મકાઈ લઈ. હવે ચાલુ કરી દઈ ઘઉંનું. હવે પહેલાં જોઈ હું વાવે, મકાઈ વાવે કે ઘઉં વાવે. તો જો પહેલાં તો મકાઈનું ચાલુ કર્યું. તો જો મકાઈનું કામ ચાલુ થઈ ગયું. મકાઈને ખાલી 2 ત્યારા થાય. અહીંથી વાં જાહે ને પાછો લગભગ કાંઈ આવશે તો પૂરું થઈ જાય. લગભગ 2 ત્યારા થાય. પછી 2 ત્યારા વવાઈ જાય મકાઈના, પછી ઘઉં ચાલુ કરવાનું. પછી આપણું પાણી ચાલુ. તો ફાઇનલી જો મકાઈ વાવાઈ ગઈ. 1 2 ને 3 ત્યારા થયા વાવવામાં મકાઈ. અને હવે ઘઉં ચાલુ કરી દેવાનો. જો ફાઇનલી હવે ઘઉં ચાલુ થઈ ગયા વાવવાના. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા 10:30 જેવું થઈ ગયું. ફાઇનલી જે ઘઉં વવાઈ ગયા હાવ રેડી. હવે તો પહેલાં તો અહીંયા વસારે ધોરીઓ કરવો પડશે, 2 ભાગ પાડવા પડશે. આ અલગ ને આ બાજુ અલગ. વસારે ધોરીઓ કરવો પડશે બેયને. કેમ કે આમાં નીચેના ખેતરમાં લાંબા ત્યારે તો પોહાય નહીં, પારી જ ન રહે. વાં ઓલી હેઠે પાણી પૂગે ને તો ઓલી પારી હાવ પૂગું થઈ ગયું. કાં બેસી ગયું હોય કાં ધોવાઈ ગયું હોય. કેમ કે હાવ લેલવો જ છે, પાણી ભેગું વયું છે. એટલે ટૂંકા ભાગ કરવા પડશે 2. વસારે ધોરીઓ કરવો પડશે ને હજી તો 2 બાજુ ઠેબાએ બાંધવા પડશે. આમાં વસારી કેમ કે પારી નથી જોઈએ એવી, કેમ કે ખડ હતું ને નીકળ્યું. ખડ હોય ને એટલે ડૂસામાં પારી ન બેસે સરખી, એટલે પહેલાં ક્યાંક પારી ચડાવવી પડે.
હવે આજથી ચાલુ કરી કે કાલે ચાલુ કરે ખબર નહીં. હવે દિનેશભાઈ ઉપર જે કરે ફાઇનલી વવાઈ ગયા. હવે લોકો કાલેથી ચાલુ કરશે પાણી. તો જો આપણે આવી ગયા પાછા ઉપર. હવાઈ જો અનિરુદ્ધિ ચોપો પીધો હતો ને એની ફળ્યો નહીં, મલાઈ ન ખાધી. આમાં લાગે મલાઈ જેવું. તો આપણે તો નથી ખાવી અત્યારે, કાળિયાને ફોડીને આપી દઈએ ખસવાઈ. તો ફાઇનલી કાળિયાભાઈની મલાઈ રેડી છે. મસ્ત હો કાળિયાભાઈ. જો કાળિયા આમ જો હું આવ્યું હે ખાવું જો તો એ જીબડી કરે. હવે ભગત કોઈતરા રાખશે, સાફ કરી દેજો. હવે ભગત હસવાણ હવે સાફ કરીને મિક્સે. હેલો ગાઈસ, તો 3 વાગી ગયા 18 ને આપણે જો હક ન થયો, આવી ગયા 12. તો અત્યારે મમ્મી તો હોતા તો 7 અત્યારે થાય ને. તો આપણે આઈડિયો આવી ગયો. નારિયેળ પાણી તો છે જ, એનર્જી ડ્રિંક એ મારી લઈએ અત્યારે. ચા પછી 3 વાગે 2 થાય, પીવાઈ જાય ને પેટ પૂજાય થાય. તે કામાંથી સારો એવા છે ને મલાઈવાળો ગોતી લઈ. મલાઈ 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 આર્યો આગળ જ પડ્યો. આ દેખા કદાચ સામા દેખા. તો હાલો આને છે ને પેલા ફટાફટ વધારી નાખીએ. તો જા ફોડ્યો તો ખરી, ગડબડ થઈ ગયો, કાસો નીકળ્યો. અંદર મલાઈ નહીં હોય લગભગ 9%, કેમ કે કાસલીનો અવાજ આવ્યો જ નહીં, સીધું પાણી જાય. પાણી પ્રમાણે થોડું થોડું લાગે તો ખરી, જોઈએ. પૂરું. તો હમણાં તો ત્રોપા વારી જ છે કાયમ, 2-3 મજા આવે. આને જોઈ ટ્રાય કરી બની હોય કે ન બની હોય. ફોયડા પ્રમાણે તો નથી લાગતું કે બની હોય, જોઈ તો એ કદાચ બની હોય તો જો આપણે ફોયડો ખાલી છે નહીં આવી બની છે. બેમાં એમ જ છે, હાવ પાણી જેવી છે મલાઈ. બની ખરી હાવ આચી છે, ન મજા આવે. તો મલાઈ માટે બીજો ફરવો દો. હાલો પાછો બીજો એક ફોડે. જો આપણે લેવા બીજો, આ પાકેલો લાગે. આમાં નારિયેળ કદાચ વધી ગયું, નારિયેળ બની ગયું એવું લાગે મને. જોઈએ મલાઈ નીકળે કે નારિયેળ. તો પાણી મસ્ત નીકળશે આને. ફાઇનલી આ ફૂટી ગયો. આમાં તો કાસલી જેવું લાગે, સાખી પછી ખબર પડે. થોડી થોડી લાગે તો ખરી, પાણી મીઠું તો લાગે. મલાઈ હાટું આ બીજો પણ ગરમ ન લાગે તો સારું આવે. એક તો હવારી પી ગઈ. ચાલો પાણી પૂરું, માંડ બીજું પાણી. હવે મલાઈ કાઢી જોઈએ આમાં આવે શું થાય. તો ફાઇનલી આમાં મલાઈ નીકળી છે, જેવી જોઈએ એવી જ નીકળી. નથી નારિયેળ કે નથી ઓલી આછી મલાઈ, રેડી માપની મલાઈ બની ગઈ. એમ નથી આછી કે નથી જાડી. આને હવે ખાવાની મજા આવશે. આની સારું થઈને મેં 2 વખત પાણી પીધું. પેટમાં નહોતું માગતું તો એ પીધું. ગરમ ન લાગે સારું. હાલો પહેલાં છે ને ઉખડી જમાવી દઈએ. જો આપણે હાવ સાફ કરી ગયા પેલા કાળિયાની વારી. મજા આવી ગઈ ખાવાની. અહીંયા નદી પૂછામાં બળી જાય પાછું. અને જો બપોરી દિનેશી ધોરીઓ કરી નાખ્યો સીધો.
હવે પણ આ કીનો ધોર્યો છે, આ બાજુનો છે આ બાજુ, બેમાં એકનો જ છે. જોઈએ હવે શું કરે. હવે એ તો હજી એમ કહેતો હતો કે વસારે હાલવાની કેડીએ રાખવું રસ્તો સીધો ભાદરમાં જવા માટે. હવે કેડી બનાવે કે ખાલી ધોરિયો જ કરે, હા સારું ખબર પડી જાય. હાલો હજી તો મમ્મીની નહીં ઉઠાવે, આપણે અહીં આંબાની છે પવનના બેઠા. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા 5 ને જો આપણે ચા પાણી પીને આવી ગયા બરોબર. ભૂરા ભગત લ્યો, શું કરે ભૂરા? શું કરે? હા માથા બોલા રે, કેવું મસ્ત હે મોઢું પણ એનું એમ છે ગોળીકડો. હજી વાર છે, હજી 5 જ વાગ્યા, 6 વાગે જવાનું છે. હમ 6 વાગે જવાનું, જોવે તો જઈ. તો ભૂરા ભગત વાહે અમારો કાર્ય સજામાં હતો, તો અત્યારે પછી 3 વાગે એને બારોબાર કાઢ્યો. હમણાંથી કાયમ સજામાં રહે 24 કલાક. કાઢ્યા શું કરે? જવું એલા ભૂરા પાસે તો હેખડો રહે નહીં તી, એને લઈ જાવ એવું નથી ત્યાં એના પાસે. આ બાપુ મૂકે ન મૂકે. જો આપણે આવી ગયા સિકુડી ને જોઈ સીકું ખોયરા હોય તો લેતા જાય કાળિયા હાટું. ખૈરા તો ઘણાય તો કાચા છે, જોઈએ એકાદું પાકું મળી જાય ને કાળિયા હાટું લેતા જાય. જો અહીંથી ને એક મળી ગયું પાકેલ, એને લેતા જઈ લઈ કાળિયા ભાઈને નાસ્તો કરાવી દે. કાળિયા જાઓ વાર જોઈ નહીં તો કાળિયું ચીકુ 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 ખાવું હાલો. જો અમારે કાળિયાભાઈ ચીકુ ખાશે આગળ. બસ નો થોડુંક કાચું છે પણ હાલ છે, કાઢી ન નાખે સારું, વાંધો તો ન આવ્યો. ખાવું હવે ખાવું હા કે ના કે તો કરે ખાવું. કૂતરો ખાઈ જા સણમાં. જો કાઢીએ શીખું એ ખાઈ લીધું ને, હવે કૂતરો દેખી ગયો એ વયું ગયું, હવે એ શીખું લેવાય. અરે બસ હાલે અહીંયા હાલે પેલા બાજુવાળા કૂતરા છે ને શીખું એવા થઈ ગયા, એ શીખું એટલે આવે આટો મારે ને શીખું હોય તો લઈને વળી જાય. અમારા કાળિયાને ખાર થાય કા મારા શીખું ખાઈ જાય. હા તો જો હારું ભાઈ નાસ્તો કરી લીધો ને આપણે લઈ આવ્યા ત્રોપો, આપણે હવે પી લઈ. આમાં તો હવે મલાઈ નહીં નીકળે, નકર હારું દઈ દે સારું આવે કેટલું ખવડાવવું એને. ત્રોપો ફળ લીધો, આ તો હાવ કાચો છે, આમાં મલાઈ નથી. મલાઈ હોય એવું લાગે તો ખરી, જોઈએ હવે. સારું ભાઈના ભાઈ આપણી ડ્રિંક પૂરી જોઈએ આમાં થોડી લાગતું તો નથી એવું, તો એ જોઈ કદાચ નીકળી જાય તો આપણે ત્રોપો ફર્યો ખાલી છે મલાઈ, વાંધો નથી નીકળી તો ગઈ. સારું ભાઈના ભાગમાં હે જો કાઢીએ ખવાય માંડો, બધું સાફ કરી જવાનું. તો હમણાં તો નારિયેલી પડી તે કાળિયા ભાઈને મજા આવી ગઈ, કાયમ ઉઠીને મલાઈ ખાઈ બે ત્રણ ચોપા ખાઈ દે. હવે પાછી વહેમી ન લાગે સારું.
જે થાય. ચાલો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને તાતા બાય બાય, જય શ્રી કૃષ્ણ.